નવસારીના સુરત રોડ ઉપર પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે। ટાટા બોયઝ સ્કૂલનું કમ્પાઉન્ડ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે। શાળાની ગેરકાયદે દિવાલ તોડી અને રસ્તો પહોળો કરાશે। મુખ્ય માર્ગ પર ટ્રાફિકને નડતર રૂપ જે દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। તો પ્રશાસનનું બુલડોઝર અનધિકૃત ગેરકાયદે અને નડતર રૂપ જે દબાણો છે તેના ઉપર ફરી રહ્યું છે। ત્યારે આજે નવસારીમાં ટાટા બોયઝ સ્કૂલ પાસેની જે આ દિવાલ છે તેને તોડી પાડવામાં આવી છે। શાળાની આ ગેરકાયદે દિવાલ હતી જેને તોડી પડાઈ છે। હવે આ મુખ્ય માર્ગ જે છે ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી તે સમસ્યાનું સમાધાન આવશે। રસ્તો પહોળો કરાશે જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો નહીં પડે। નવસારીના સુરત રોડ ઉપર પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે। ટાટા બોયઝ સ્કૂલનું કમ્પાઉન્ડ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે। શાળાની ગેરકાયદે દિવાલ તોડી અને રસ્તો પહોળો કરાશે। મુખ્ય માર્ગ પર ટ્રાફિકને નડતર રૂપ જે દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। તો પ્રશાસનનું બુલડોઝર અનધિકૃત ગેરકાયદે અને નડતર રૂપ જે દબાણો છે તેના ઉપર ફરી રહ્યું છે।